નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, આજે વાત કરવી છે કન્ટેન્ટ વિશે। આમ જોવા જઈએ તો આપણો ભારત દેશ જે છે કે જે ખેતી પ્રધાન દેશ કહેવાય છે, પણ જે પ્રકારે અત્યારે કન્ટેન્ટની જે સીમા છે એ પોતાની અત્યંત પીક પર છે, એટલે જ્યારે આપણે હવે કહી શકીએ કે આપણો જે ભારત દેશ છે એ ભવિષ્યમાં કન્ટેન્ટ પ્રધાન દેશ પણ બની શકે છે, ખેતી પ્રધાન દેશ તરફથી આગળ વધીને। એટલે આજે કન્ટેન્ટ ઉપર વાત કરવી છે કે આપણે જાણીએ છીએ કે ગલીએ ગલીએ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી કન્ટેન્ટને ક્રિએટ કરવું એ ખૂબ જ લોકોમાં એક મનગમતો વિષય બન્યો છે। કન્ટેન્ટનું જે ક્રિએશન છે એ ખૂબ જ અત્યંત વધ્યું છે અને ખૂબ જ ઝડપથી વધ્યું છે। એટલે બોલિવૂડ ઓટીટી વિશે તો આજે વાત કરવી છે, સોશિયલ મીડિયાના કન્ટેન્ટ વિશે પણ વાત કરવી છે। સૌથી વધારે કોન્ટ્રોવર્સી જે સામે આવી, બાદશાહ જે રેપર છે, સિંગર છે, અને તેનું એક સોંગ ટીટરી કરીને સોંગ સામે આવ્યું અને એ સોંગને લઈને અનેક વિવાદ થયા છે, એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। એ સોંગમાં ખાસ કરીને મહિલાઓ માટે જે પ્રકારે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે વિઝ્યુઅલ્સ એમાં મૂકવામાં આવ્યા છે, નાની સ્કૂલની બાળકીઓને જે એમાં મૂકવામાં આવ્યું છે, એ પ્રકારના વિઝ્યુઅલ્સને લઈને આપત્તિ વ્યક્ત થઈ હતી અને સાથે જ એફઆઈઆર પણ દાખલ થઈ છે। એટલે આ તો એક મુદ્દો આવ્યો છે, પણ આ સિવાય પણ આપણે જાણીએ છીએ કે અવારનવાર કન્ટેન્ટને લઈને સવાલો ઊભા થતા જ હોય છે અને હવે સમય એવો આવ્યો છે કે જે કન્ટેન્ટ મનોરંજન માટે બનાવવામાં આવતું હોય છે તેની જગ્યા પર આ કન્ટેન્ટ વિવાદનો વિષય બનતો હોય છે, ચર્ચાનો વિષય બનતો હોય છે અને એ માટે જ આજનો પણ આ જે વિષય છે એ કન્ટેન્ટ બન્યું છે કે જે કન્ટેન્ટને મનોરંજન આપવાનું હોય છે। સવાલ એ થાય કે જે કન્ટેન્ટ બનાવી રહ્યું છે તેની કેટલી જવાબદારી છે, કેટલી સંવેદનશીલતા એ દાખવે છે કે જે તેના વ્યુઅર્સ છે, જે જોઈ રહ્યા છે, તેની માનસિકતા પ્રત્યે કેટલી સંવેદનશીલતા છે। બીજી તરફ જે પ્રકારે આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે બાળકોના મગજ ઉપર શું અસર થઈ રહી છે આ પ્રકારના કન્ટેન્ટથી, સમાજમાં કયા પ્રકારનો મેસેજ જાય છે, મહિલાઓની સુરક્ષા સામે અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે, કેમ કે જે વિકૃતતા છે આ કન્ટેન્ટના કારણે વધે છે અને જે માનસિકતા છે તેને વધારે પોષણ મળે છે આવા કન્ટેન્ટથી। પણ સવાલ એ પણ થાય કે આપણે કેટલા જવાબદાર છીએ, આપણને ખરેખર એ પ્રકારનું કન્ટેન્ટ જોવું છે કે નથી જોવું। ઝંડા લઈને આપણે નીકળીએ તો છીએ કે આ કન્ટેન્ટ ન ચાલે, 18+ કન્ટેન્ટ જે છે તેને સ્ટ્રિક્ટલી આપણે જોવું જોઈએ, તેના નિયમો હોવા જોઈએ। પણ બીજી તરફ એનો સૌથી જીવતો દાખલો જો હું આજે વાત કરું તો આપણા ભારત દેશમાં પોર્ન સાઇટ બેન છે। બેન હોવા છતાં પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પોર્ન ચાર દિવાલની વચ્ચે કેટલું જોવાય છે, કઈ રીતે જોવાય છે। એટલે એમાં પણ મગજ દોરાવીને જે બેન કરેલી છે એ સાઇટને કેવી રીતે ભારતમાં એક્ટિવ કરવી તે દિશામાં મગજ દોરાવીને પણ એ કન્ટેન્ટ તો જોવું જ છે। એટલે એક આપણા પોતાની સામે પણ સવાલો ઊભા થાય છે, કેમ કે જ્યારે આપણે એક આંગળી સામેવાળા સામે કરીએ તો બીજી ચાર આપણી સામે પણ છે કે આપણે ખરેખર આ પ્રકારનું કોન્ટેન્ટ જોવા ઈચ્છીએ છીએ, નથી ઈચ્છતા, કે માત્ર ઝંડા લઈને નીકળી જવું હોય છે ખાલી એક વિવાદ અને એક મનોરંજન તરીકે। એટલે આજે અનેક સવાલો તો છે, તેના ઉપર ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કન્ટેન્ટ સમીક્ષક જયવંત પંડ્યા, સાથે જોડાયા છે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ દેવાંગ શાયા અને સાથે જોડાયા છે કન્ટેન્ટ ક્રિએટર ભાવિન ભાવસાર। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા જો જયવંતજી હું શરૂઆત આપનાથી કરું, જે પ્રકારે મેં વાત તો કરી છે કે આ કોન્ટ્રોવર્સી સામે આવી અને આજનો વિષય પસંદ કરવાની ફરજ પડી, પણ જો પહેલાથી લઈને બોલિવૂડની જ્યારથી શરૂઆત થઈ, જ્યારથી એ ટીવી સ્ક્રીન પડદાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એક નજર કરીએ તો આપના મતે જે કન્ટેન્ટની ક્વોલિટી છે એ કેટલી કથળી છે કે સુધરી છે? ખૂબ જ કથળી રહી છે અને દર વખતે છે ને આપણે એક સ્ટેપ નીચે જતા જઈએ છીએ। એટલે બહુ શરૂઆતમાં દેવિકા રાની, દેવાંગભાઈ ને ભાવિનભાઈ કદાચ જાણતા હશે કે દેવિકા રાની અને હિમાંશુ રોય હતા, એ ફિલ્મ ઉદ્યોગની શરૂઆતમાં એકદમ શ્વેત અને શ્યામ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ બનતી હતી એ વખતે, અને એમનું ચુંબન દ્રશ્ય છે એ આવ્યું હતું અને એના ઉપર પ્રતિબંધ મુકાયો હતો। અને એ પછી નવાઈ લાગશે કે આપણે જવાહરલાલ નહેરુને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા એના બહુ મોટા ચેમ્પિયન ગણીએ છીએ કે એના રાજ્યમાં બહુ અભિવ્યક્તિની સ્વતંત્રતા હતી, પરંતુ એમના રાજ્યમાં એમના જે નિર્ણય હોય, કારણ કે માહિતી ખાતાનો નિર્ણય હતો, પરંતુ નિર્ણય તો અંતે નહેરુનો જ એ વખતે બધું એમના જ કહેવા પ્રમાણે થતું હતું। એટલે એ વખતે હિન્દી ફિલ્મો, ગીતો, વિવિધ ભારતી ઉપર એનો પ્રતિબંધ મુકાઈ ગયો હતો
કારણ કે એના જે માહિતી ખાતાના પ્રધાન હતા એમને એવું લાગ્યું કે આ અશ્લીલ ગીતો છે બધા. એટલે હવે આજે જેને આપણે સુવર્ણ યુગ કહીએ છીએ હિન્દી ફિલ્મ જગતનો સંગીતની દૃષ્ટિએ અને ફિલ્મોની દૃષ્ટિએ પણ બંધન ને સુજાતા ને એસ.ડી. બર્મન અને ચિત્રગુપ્ત ને આવા કેટલા બધા શંકર જયકિશન નૌશાદ એવા ઘણા બધા સજ્જાદ હુસેન છે એનું નામ લઈ શકાય. તો આ બધાના સંગીતમાં જે ફિલ્મોના ગીત બનતા હતા અને સુંદર એમાં શબ્દો હતા કે ખુદા ભી આસમાं से जब जमी पर देखता होगा मेरे महबूब को किसने बनाया सोचता होगा मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम मुझे तेरी नरगिसी आंखों का सहारा दे दे. હવે આ પ્રકારના ગીતો અને છતાંય તે એ વખતે એવું લાગ્યું કે આ તો બહુ અશ્લીલ ગીતો છે. એટલું જ નહીં, 14वीं का चांद ફિલ્મ બની હતી ગુરુદત્તની અને એમાં ગુરુદત્ત પોતે પણ અભિનેતા હતા ને વહીદા રહેમાનજી હતા અને 14वीं का चांद નું જે શીર્ષક ગીત હતું એ ગીતમાં એને કલર માં મૂકવામાં આવ્યું. એ વખતે કલર હોવું એ એક આકર્ષણનો વિષય હતો એટલે ગીતને કલર મૂકવામાં આવ્યું અને એમાં જે વૈદાજીની આંખો દેખાતી હતી એ લાલ સહેજ લાલાશ પડતી હતી એવું સેન્સર બોર્ડને લાગ્યું અને એટલે કામુક છે એમ કરીને એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. હવે તમે આજની સ્થિતિએ જુઓ તો આજે તો કેટલું બધું આપણે અંગ પ્રદર્શન તો ઘેર ગયું પણ જે કહેવાય ઇન્ટિમેટ સીનો, બેડરૂમના સીનો અને કોઈ પણ ફિલ્મ હોય એ પછી ઐતિહાસિક હોય કે આજની ફિલ્મ હોય, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વાળી હોય કે આજની ફિલ્મ હોય, દરેકમાં આ પ્રકારનું બતાવવું અને દરેક ફિલ્મમાં ક્લીવેજ બતાવો, અંગ પ્રદર્શન કરવું, આ બધું બહુ સામાન્ય થઈ ગયું છે. એટલે મને લાગે છે કે કન્ટેન્ટનું સ્તર છે એ કથળું છે. આજે તમે જુઓ તો જૂના ફિલ્મમાં જે આપણને કબડ્ડી ઉપર પણ ગીત બન્યું છે, બેડમિન્ટન ઉપર ઢલ ગયા દિન હો ગઈ શામ જાને દો જાના હૈ આ પ્રકારનું ગીત બન્યું છે. ક્રિકેટનું પણ આ ખેલ હમ એક અવ્વલ નંબરનું ગીત હતું, એક બીજું એટલે આ તો બીજા પિક્ચરનું ગીત હતું પણ અવ્વલ નંબરનું પણ ગીત હતું, એ લગનનું પણ એવી રીતે ગીત છે. તો ધારો તો તમે ક્રિએટિવિટી કેટલી બધી થઈ શકે. આજે હમજોલી ફિલ્મમાં મેં ઢૂંઢું તું આ એ પ્રકારનું ગીત પણ બન્યું હતું. તો એ પ્રકારના ગીતો બની શકે છે. તમે આજે સિચ્યુએશન કેટલી બધી આપ જે પ્રકારે જયવંતભાઈએ વાત તો કરી છે એટલે એક સોંગ અત્યારે મને પણ યાદ આવે છે. જે પ્રકારે જયવંતભાઈ ગીતોની વાત કરતા હતા, ચોલી કે પીછે ક્યાં એ સોંગ પણ જૂના જમાનાનું જ છે અને નોરા ફતેહીનું અત્યારે ચુનરી સરકે વાળું જે સોંગ છે અત્યારના જમાનાનું છે. પણ પહેલેથી જ મહિલાઓ માટે જે પ્રકારે તેમને ઓબ્જેક્ટ બનાવી અને ગીતોમાં પહેલાના સમયમાં પણ તેમને ઓબ્જેક્ટ તરીકે તેમની સરખામણી થતી હતી, હવે પણ એ થઈ રહ્યું છે. એટલે અત્યારે આ તો જે વિરોધ છે હવે આપણે કરતા થયા છીએ. આપનું શું માનવું છે કે આ જે વિરોધ થઈ રહ્યો છે એ કેટલો યોગ્ય છે? કેમ કે પહેલાના સમયમાં પણ ગીતો તો આવતા જ હતા. આ મને લાગે છે કે વિરોધ સામે જે લોકો જોઈ રહ્યા છે તેઓ કેટલા સંવેદનશીલ છે તેના પર પણ એક સવાલ ઊભો થવો જોઈએ. શું લાગે છે આપને? એક તો આપણે આ જે કન્ટેન્ટની વાત કરીએ છીએ, ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ છીએ, એક આડ વાત એવી છે કે આ બધી કોવિડની દેન છે. કારણ કે કોવિડમાં 2 વર્ષ લગભગ લોકો નવરા હતા અને એને કારણે આ બધા પ્લેટફોર્મ જોવાના ચાલુ થઈ ગયા અને ધીરે ધીરે પછી આ કન્ટેન્ટ 4 વર્ષમાં તો ક્યાં પહોંચી ગયું તમને ખ્યાલ જ છે. હવે જૂના જમાનામાં પરિપ્રેક્ષ્ય આપણે જે કહીએ છીએ ને એ આખો અલગ હતો. શાબ્દિક રીતે તમને જે દેખાતું હોય, દેખાડતા જે રીતે હોય, પણ કમસે કમ જોવા જાય તો કદાચ મારી યુવાની હશે, અમે એટલા કરપ્ટ નતા થયા કે આ આવું છે ને આનો અર્થ આવો થાય ને આવું દેખાડવા માંગે છે એવું થાય. પણ થયું શું છે કે કન્ટેન્ટ જેમ જેમ બદલાતું ગયું, જેને આપણે અત્યારે ચર્ચામાં કહીએ છીએ કે ખરાબ ને ખરાબ થતું ગયું, એટલે એની આ એક અસરો છે. અને આડઅસરોમાં સૌથી મોટી આડઅસર છે કે તમારી છોકરીઓ સ્ત્રીઓ તરફ જોવાનો દ્રષ્ટિકોણ છે આખો બદલાઈ જાય છે. અને સૌથી મોટી અસર કિશોરો અને યુવાનો ઉપર થાય છે. એ આ પ્રકારના પાત્રો, અશ્લીલ કેરેક્ટર છે કે અશ્લીલ સીન છે કે અશ્લીલ ડાયલોગ છે જેમાં ગાળો ખૂબ આવે છે, જેવા એપિસોડ્સ બધા ઘણા આવે છે. અંગ્રેજીમાં તો આવતા અંગ્રેજી ડબિંગ હિન્દી કરે છે એમાં પણ આવે છે. હિન્દીમાં પણ હવે એ પ્રકારની સિરિયલો બને છે. તો કિશોરો અને યુવાનો એવું નથી,
સમાજના અન્ય ઉંમરના લોકો પણ એનું અનુકરણ કરવા માંડે છે. એટલે જમાનો 70 નો હોય, 90 નો હોય કે 2000 નો હોય કે પછી 2025 થી તમે આગલા 10 વર્ષનો હોય, એક તો સમાજે આ તૈયારી રાખવી પડશે, કારણ કે ઓટીટી ઉપર કોઈ દેખીતો કંટ્રોલ છે નહીં. તમે ભલે હમણાં 15 દિવસ પહેલા જ 5-7 કોઈ ઓટીટી પ્લેટફોર્મ બેન કરી દીધું. મને યાદ છે ગયા વર્ષે આ જ સમયગાળામાં જૂન આસપાસ 25 ઓટીટી પ્લેટફોર્મ બેન કર્યા. 2023 માં આ ન્યૂઝ આવ્યા હતા. 2023 માં આ ન્યૂઝ આવ્યા હતા. એટલે આવું ચાલતું જ આવ્યું છે. એટલે તમારે એક સામાજિક રીતે સરકાર પોતાની પાસે આઈટી એક્ટ 2021 છે, એની 67, 69, 69 આ બધી કલમો છે, પણ એ એની રીતે કામ કરે છે. તમે જ્યાં સુધી હું કે પેલા ભાઈ કે પેલા ઘરમાં કોઈ આના ઉપર કંટ્રોલ નહીં રાખે તો આ પ્રકારનો જે શાબ્દિક પ્રહાર છે એ સમાજ પર થતો રહેવાનો છે. ભાવિનજી, એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે આપનું શું માનવું છે? જે પ્રકારે આપણે સૌ કોઈ જાણીએ છીએ, અને ખાસ પણ હવે જે કન્ટેન્ટ બનાવી રહ્યા છે, આજે આપણે રેપરની વાત કરીએ અથવા તો કોઈ પણ ડિરેક્ટર, એક્ટર જે કોઈ પણ હોય, સૌ કોઈને જ્ઞાન હોય છે કે કયા પ્રકારના નીતિ નિયમો છે, કાયદા છે, અને તેમ છતાં પણ આ પ્રકારનું કન્ટેન્ટ બનાવવામાં આવે છે, ત્યારબાદ કોન્ટ્રોવર્સી થાય છે, માફી માંગવામાં આવે છે, અથવા તો એ કન્ટેન્ટ પર કોઈ પણ પ્રકારે તો લઈ લેવામાં આવે અથવા તો એડિટ કરીને પાછું રિલીઝ થાય. તમને શું લાગે છે આ જે કન્ટેન્ટ બનાવવામાં આવે છે એ કેમ બનાવવામાં આવે છે? શું એમને ખ્યાલ નથી જે બનાવી રહ્યા છે કે આ પ્રકારના નીતિ નિયમ છે અથવા તો આ પ્રકારના વિઝ્યુઅલ્સ કે લિરિક્સ ન લખી શકાય? તમને શું લાગે છે? બધાને ખ્યાલ છે, પણ જે કન્ટેન્ટ બનાવે છે એમને ખ્યાલ છે કે એમનું ટાર્ગેટ ઓડિયન્સ શું છે, અને ટાર્ગેટ ઓડિયન્સને શું જોવું ગમે છે, શું સાંભળવું ગમે છે, અને કઈ રીતે લોકો રિએક્ટ કરશે. જ્યારે આજે 4-5 વર્ષ પહેલા હની સિંહનું એક સોંગ આવ્યું હતું દારૂ વાળું. હવે હની સિંહે ત્યારે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આવું સોંગ તો નાના પાટેકર બી કરી ચુક્યા છે, એમાં કશું ખોટું નથી, રાઈટ? તો આઈ મીન પહેલા જે થઈ ચુક્યું છે એ ટાઈમમાં ડબલ મિનિંગ નતા નીકળતા. ઓકે, અત્યારે લોકો સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે સોશિયલ મીડિયા નતું, ત્યારે લોકો જે સોંગ આવતા હતા એ લોકો એન્ટરટેન પર્પઝ થી સાંભળતા હતા. અત્યારે લોકો ડબલ મિનિંગ થી લોકો પર્પઝ થી સાંભળે છે, અને એને એન્ટરટેનમેન્ટ જે કહેવાય છે કે આજની જનરેશનમાં જે ઝેન્ઝી લોકોનું ટાર્ગેટ ઓડિયન્સ છે, આ લોકો જે બાદશાહ જે રેપર્સ છે એ લોકોનું ટાર્ગેટ ઓડિયન્સ મિલેનિયલ્સના નથી, લોકો ઝેન્ઝી લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. કારણ કે એ લોકોને એમને ખબર છે આટલા ટાઈમથી એમની પાસે ડેટાબેઝ હોય છે, ડેટાબેઝ ઉપરથી એમને આઈડિયા હોય છે કે એમને કયા સોંગથી એન્ટરટેનમેન્ટ મળશે અને એમનું કયું સોંગ ચાલી જશે. પહેલી વસ્તુ એ. સેકન્ડ વસ્તુ, એમને ખબર છે કે મારું આ સોંગ છે એ કોન્ટ્રોવર્સી થઈ શકે છે, મે બી કોન્ટ્રોવર્સી થશે તો વધારે એમના લોકો વ્યૂ થશે અને વધારે લોકો સર્ચ કરશે. જેને મને નથી ખબર કે અમને નથી ખબર કે આવું સોંગ આવ્યું છે અને આ કોન્ટ્રોવર્સીમાં ગયું છે, તો લોકો ગૂગલ પર વધારે સર્ચ કરશે. તો બેનિફિટ તો એમને જ છે. માફી તો માંગી લેશે કે ભાઈ મેં જે પણ કર્યું છે મારા વર્ડ્સ હું પાછા લઉં છું, અને એડિટિંગ બી કરી નાખશે. પણ એમનું એ ટાઈમનું જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, જે સોંગ આખું બનાવેલું છે, એ એમનું સોંગ ચાલી જશે. તો એવું નથી કે બધાને બધી જ ખબર છે. ઘણા બધા એવા વલ્ગર સોંગ છે, પણ સી ઇટ્સ ઓલ અબાઉટ ધ મેન્ટાલિટી. મને શું ગમે છે, મને પ્રોબ્લેમ નથી તો તમને કેમ પ્રોબ્લેમ છે? તો એમના સપોર્ટમાં બી લોકો છે કે અમને આવામાં કોઈ પ્રોબ્લેમ નથી, આમાં કોઈ વલ્ગરિટી નથી. તો એ લોકોના સપોર્ટ જે સિસ્ટમ જે છે એમનું અલગથી ક્રાઉડ છે, ઓડિયન્સ છે. તો એ એમનાથી જ એમના સોર્સ, એમના રેપર્સ, એમના સોંગ ચાલે છે. અને આપણે જે અત્યારે જે મૂવીમાં મળે છે યુએસ સર્ટિફાઈ એડલ્ટ મૂવી, જે સર્ટિફિકેશન છે, આઈ થિંક છે કે છેલ્લા 5 કે 10 વર્ષથી એ સર્ટિફિકેટ બી કોઈ વેલ્યુ મને લાગતી નથી કે એવી કોઈ રહ્યું હોય. એ સર્ટિફિકેટ બી તમે થિયેટરમાં જોવા જાવ છો, પણ એટલીસ્ટ એ ઓટીટીમાં તો તમને જોવા મળે જ છે. અને બધા પાસે અત્યારે સોશિયલ મીડિયા બધી એપ્લિકેશન, પેઇડ એપ્લિકેશન છે, તો લોકો થિયેટરમાં નહીં તો અહીંયા બી જોવા તો લોકો, કારણ કે લોકોને ક્યુરિયોસિટી હોય છે કે મારા ગમે તેમ મારા મૂવી જોવું છે, એવું તો છે શું મૂવીમાં કે મને ના પાડી જોવાની. અને અત્યારની 19-20 વર્ષની જે છે એ બહુ એડલ્ટ થઈ ગયા છે આજકાલ, આપણા કરતા બી વધારે એડલ્ટ થઈ ગયા છે. એમને બધી જ ખબર હોય. તો એ એમનો ઓડિયન્સ છે, ટાર્ગેટ ઓડિયન્સ સેટ કરીને જ આ લોકો આ રીતના સોંગ ક્રિએટ કરે છે.
બિલકુલ જયવંતજી, શું કહેશો આપ? સૌથી વધારે બાળકો માટે ખાસ કરીને જ્યારે પણ આ રીતે મોરચો ખોલવામાં આવતો હોય છે કે કન્ટેન્ટ અશ્લીલ છે અને આ ન ચાલે, ત્યારે સૌથી વધારે બાળકોની ચર્ચા વધારે થાય કે અમારા બાળકો ઉપર શું અસર થશે. પણ તેની સામે એક સવાલ એવો પણ ઊભો થાય કે બાળકોની જવાબદારી માતા પિતાની છે અને જ્યારે બાળકો સુધી આ પ્રકારનું કન્ટેન્ટ પહોંચે છે તો એ પહોંચ્યું જ કેવી રીતે એ જોવાની જવાબદારી માતા પિતાની છે. ખેર, આપણે સોશિયલ મીડિયાના નિયમોને લઈને પણ અનેક સવાલો થાય કે કયા પ્રકારે સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ પીરસાઈ રહ્યું છે. ચારેય દિશા પર અત્યારે કન્ટેન્ટ છે. તમે રસ્તા ઉપર નીકળો તો પોસ્ટર્સ એવા ઘણીવાર આપત્તિજનક લગાવી દેવામાં આવે છે કે તો બાળકને શું આંખ બંધ કરીને બહાર નીકાળવું, એવો પણ સવાલ થાય. એટલે માતા પિતા પણ આમાં કયા પ્રકારે જવાબદાર રહે અને બાળકો સુધી જ્યારે આ કન્ટેન્ટ પહોંચતું હોય તો તમને શું લાગે છે કે આ કન્ટેન્ટ ઉપર ખરેખર કોઈ પ્રકારે રોક લાગશે ખરા? કાયદા તો છે પણ લાગી નથી રહ્યું કે તેને ફોલો કરવામાં આવે છે. મને તો અત્યારે એવું લાગે છે કે આજે ત્યારની જે ભાજપ સરકાર છે અને ભાજપ પક્ષ છે તો એ સાવ 360 ડિગ્રી બદલાઈ ગયો છે. એટલા માટે કારણ કે અમે કોલેજમાં હતા, દેવકભાઈ પણ કદાચ કોલેજમાં જ હશે એ વખતે, 1990 ના દાયકાની વાત કરું છું, ને અંદાજ ફિલ્મ આવી હતી, ખલનાયક ફિલ્મ આવી હતી. તો સંજય દત્ત ટાડામાં ગયો હતો એટલે એની વિરુદ્ધ એ લોકોએ પ્રદર્શનો કર્યા હતા અને અંદાજ ફિલ્મમાં જે પ્રકારના અશ્લીલ ગીતો હતા એની વિરુદ્ધ હોહલ્લા કર્યા હતા. સ્ટારડસ્ટ મેગેઝિન ઉપર મમતા કુલકર્ણીનો જે પ્રકારનો ફોટો છપાયો હતો એની વિરુદ્ધ હોહલ્લા કર્યો હતો. અને આજે આપણે એઆઈ કહીએ છીએ પણ એ જમાનામાં પૂજા ભટ્ટનો એ પ્રકારનો મોર્ફ કહેવાતું હતું એ વખતે, એ પ્રકારનો ફોટો છપાયો હતો તો એની વિરુદ્ધ હોહલ્લા થઈ હતી અને એ બધું પાછું ખેંચવું પડ્યું હતું. કહેવાનો અર્થ એ છે કે એ જે ભાજપ હતો આજે એ ભાજપ નથી રહ્યો. આજે તમે જુઓ તો આ સેન્સર બોર્ડમાંથી કેવી રીતે પાસ થાય છે એ પ્રશ્ન સૌ પ્રથમ છે. અને આમાં જે પોપ આલ્બમ હોય છે, આજે સંજય દત્ત ને નોરા ફતેહીનું તો દક્ષિણની ફિલ્મનું છે અને એ લોકોએ પ્રયોગાત્મક રીતે એને હિન્દીમાં પણ મૂક્યું છે. પણ અને એમાં એક વાત એ લોકો બચાવ કરવો હોય તો એ કઈ કરી શકે કે બહારમાં તો આ પ્રકારનું ગીત હોય ને, પણ આજે બાદશાહનું જે ગીત છે જેમાં વિઝ્યુઅલી પણ બાળકીઓને બતાવવામાં આવી છે, શાળાની બાળકીઓ, તો આને શું તમે નોર્મલાઇઝ કરવા માંગો છો? અને પોપ આલ્બમ ને સેન્સર નથી થતા? 90 ના દાયકામાં પણ પોપ આલ્બમ આવતા હતા. તમે રાજશ્રી નું પણ પોપ આલ્બમ આવ્યું હતું, મલાઈકા અરોડા અને અરબાઝ ખાન નું પણ આવ્યું હતું, નોહિત સાયરસી એનું પણ આવ્યું હતું, પિયા બસંતી રે. એમાં આતંકવાદને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન, આતંકવાદી સાથે પ્રેમમાં બતાવવામાં આવી હતી. આ પ્રકારના પણ વાત હતી. જગજીતસિંહ ને એનું રિયા સેન નું ગીત આવ્યું હતું, તુમ ક્યાં જાનો પ્યાર ક્યાં ચીજ હૈ, એ પ્રકારનું જગજીતસિંહ ને આશા ભોસલે નું. તો આ સુંદર આલ્બમો પણ આવ્યા છે તો પણ બાદશાહે આ પ્રકારનું કરવાની ક્યાં આવશ્યકતા હતી? તમારી પાસે શબ્દોની આજે મને લાગે છે કે અભિવ્યક્તિ બહુ ખોટી પડી છે. અને જ્યાં સુધી બાળકોની વાત છે ત્યાં સુધી દેવાંગભાઈ સાચું કહ્યું કે એ જમાનામાં મર્દ ફિલ્મમાં અમિતાભ જે પ્રકારનો સંવાદ બોલે છે આજે આપણે સાંભળીએ તો આપણને એમ સમજાય થોડું ઘણું. અને એ થાય કે ભાઈ હમ તો તંબુ મેં બંબુ લગાએ બેઠે, એ પ્રકારના શબ્દો વાળું ગીત અશ્લીલ કહેવાય. હવે ત્યારે તો કઈ ખબર જ નહોતી પડતી કારણ કે ત્યારે ખરેખર બાળપણ હતું. આજે બાળપણ રહ્યું છે ખરું? અને માનો કે હોય તો પણ આ પ્રકારનું આવશે ને કંઈક એને થશે તો ગૂગલ કરીને અર્થ શોધવાનો પ્રયત્ન કરશે. બાળક આજે સ્માર્ટ તો એટલું તો છે જ. અને એટલા માટે જ મને બીજું કે તમે ઓટીટી બંધ કરો, તમે યુટ્યુબમાં પેલું મા બાપ પ્રતિબંધ મૂકે તો ક્યાંક ને ક્યાંક છે બાળક પાસે પહોંચી જાય છે. આજે તમે જે પેલી ડ્યુરેક્સની કે બીજી કોન્ડમની એડ આવે છે તો એ એડમાં દિવસે પણ આવે છે, સાંજે પણ આવે છે. તો એ પ્રકારનું કોઈ એમાં સમયનું પેલું પ્રતિબંધ નથી. એનો સમયનો પ્રતિબંધ પહેલા એવું હતું કે જે એડલ્ટ કન્ટેન્ટ હોય એ 10 વાગ્યા પછી જ. આજે બિગ બોસ તમે જુઓ કે ધ 50 નામનો હમણાં શો આવ્યો તો આ બધું સતત સવારમાં પણ બતાવાતું હોય છે, દિવસે પણ બતાવ. ભાભીજી ઘર પે હે એ સિરિયલ તો આખો દિવસ એન્ડ પિક્ચર ઉપર બતાવે છે અને એમાં કેટલા પ્રકારની અશ્લીલતા એ તો કલ્પવી જ અઘરી છે. બિલકુલ દેવાંગજી, શું કહેશો આપ? જે પ્રકારે જયવંતભાઈ ચર્ચા તો કરી પણ એક સવાલ એ થાય કે આપણા ભારતમાં નિયમ કાયદા છે જ. આ કન્ટેન્ટને લઈને પહેલા પણ હતા, હવે પણ છે, અપડેટ થયા કરે છે નિયમોમાં, પણ એ નિયમોનું પાલન નથી થઈ રહ્યું અને સૌ કોઈ જાણે છે કે નિયમો છે. તો બીજો સવાલ એ પણ થાય કે એક તો
આપણા ભારત દેશમાં નિયમો અને નિયમોનું પાલન એ પણ એક ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવા જેવો વિષય છે. જેમ કે ટ્રાફિકના નિયમોની વાત કરીએ તો સરકારે આપણે કહેવું પડે કે તમારે મરવું ન હોય તો હેલ્મેટ પહેરીને રસ્તા પર નીકળો, અને તેમ છતાં પણ આપણે 500 રૂપિયા ભરીએ પણ હેલ્મેટ ન પહેરીએ. એવું જ કંઈક આવું છે કે આપણને ખબર છે કે આ પ્રકારનું આ કન્ટેન્ટ છે, અને તેમ છતાં પણ આપણે છુપાઈને જોતા હોઈએ છીએ. એ પણ એક ચર્ચાનો વિષય. પણ તમને શું લાગે છે કે આપણને જે આપત્તિ આપણે રાખીએ છીએ કન્ટેન્ટને લઈને, તેના નિયમો ભારત દેશમાં કયા પ્રકારના છે? ફેરફારની જરૂર છે કે નહીં? પાલન થાય છે કે નહીં? આમાં એવું છે ને કે એક મને લાગે ભાવિનભાઈ સમજ થશે કે કન્ટેન્ટ ઇઝ કિંગ વાક્ય વાપરવામાં આવે છે. એટલે અને હું સિઝનલ સ્ટોર લઈને બેઠો છું, જે વેચાય છે એ જ વેચવાનું છું ને. હું કઈ ભર ઉનાળે છત્રી વેચવા બેસીશ તો નહીં વેચાય. એટલે લોકો એવું બનાવે છે અને લોકો જોવે છે. કાયદા કાનૂનમાં એવું છે કે હું ઘણી વાર ચર્ચામાં કહું છું કે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ નબળા છીએ. કશું થઈ જાય પછી એનું સોલ્યુશન ગોતીએ છીએ, એના ઉપર ચર્ચા કરીએ, પોસ્ટમોર્ટમ કરીએ, તારણો કાઢીએ છીએ અને પછી નીતિ નિયમો બનાવીએ છીએ. આપણે આ 2018-2020માં જોઈ શક્યા નહીં કે આ ઓટીટી આ ઝડપે આગળ વધશે, ભારતમાં પ્રસરી જશે, કે આ રીતની ફિલ્મો સિરીઝ બનશે. એટલે આઈટી એક્ટ પેલા તો 2000 ચાલતો હતો, પછી 2021માં સરકાર અચાનક જાગી. કોવિડના જેમ મેં કહ્યું ને સમયમાં આ બધું અચાનક ચાલુ થઈ ગયું. ક્યાંક ક્યાંક દેશને અહિત કરતા વાક્યો, દ્રશ્યો કોઈ જગ્યાએ દેખાણા, ક્યાંક ધાર્મિક ભાવના તમારી ઠેસ પહોંચાડતા વાક્ય. ત્યારે સરકારે 2021માં આખો આઈટી એક્ટ આખો નવો કર્યો. પણ તકલીફ શું છે કે આપણે જેમ સેન્સર સર્ટિફિકેટ માટેની જે સંસ્થા છે ને, એવી કોઈ સંસ્થા હોવી જોઈએ, મારું એવું અંગત રીતે માનવું છે, કે જે ખાલી આના ઉપર જ નજર રાખે. કારણ કે આપણે ત્યાં કશું થાય છે, જેમ ભાવિનભાઈએ કીધું કે ભાઈ બાદશાહના પૈસા પાછા મળી ગયા, એને જે વ્યુઅર્સ જોતા હતા યુટ્યુબ ઉપર ને અહીંયા ને ત્યાં, એ બધા મળી ગયા. કારણ કે આપણે જાગ્યા બહુ મોડા. કોઈએ ફરિયાદ કરી, સરકાર પાસે પહોંચી, માહિતી પ્રસારણ ખાતું એના ઉપર પગલા લે. ખૂબ એક તો એનું એક અલગ ડિપાર્ટમેન્ટ જ હોવું જોઈએ, જેમ સેન્સર બોર્ડ છે. એક ગ્રેવિયન્સ ઓફિસર એના માટેનો જ હોવો જોઈએ, જે 24 કલાકમાં નિકાલ કરે. સરકારે એક પોતાનું જે આઈટી ડિપાર્ટમેન્ટ છે એની પાસેથી એવી એપ બનાવવી જોઈએ એઆઈ ની મદદથી, કે જે પહેલેથી જોઈ લે કે ભાઈ આ કન્ટેન્ટ આવું છે, આ વાક્ય એવા છે, આ દેખાડવાના છે, એ બરાબર નથી લાગતું, તો ભાઈ આ હટાવો. તમે એનું એક ડિવિઝન પણ બનાવી શકો, જે આજની જરૂરિયાત છે. એવું નથી કે જરૂરિયાત નથી. ભાઈ તમારે આની પાછળ એક ફંડ મૂકવું પડશે, કર્મચારી રાખવા પડશે, પગારો, પર્ક્સ, ચીટિંગ બધું આપવું પડશે. નીતિ નિયમો બનતા રહે છે, સુધારા વધારા થાય છે, પણ જે ઝડપે આ બધું આગળ વધી ગયું છે ને, સરકાર અને નીતિ નિયમો બહુ પાછળ પડી ગયા છે, કમનસીબે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે આપે. ભાવિનજી, આપનું શું કહેશો? જે પ્રકારે મેં ચર્ચા કરી આગળ, પણ એક વ્યુઅર તરીકે આપણી પણ કંઈક જવાબદારી છે. આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર એ માણસ જે કમેન્ટ કરે બાદશાહની પોસ્ટની નીચે કે તમે બાળકીઓ સાથે આ પ્રકારે વિઝ્યુઅલ કર્યા અને આ પ્રકારે લિરિક્સ લખ્યા, એ જ માણસ હશે કે જે યુટ્યુબ પર પહેલાં સર્ચ કરશે અને ત્યારબાદ વારંવાર બાદશાહનો એ જ વિડીયો જોશે અને તેને પસંદ પણ કરશે, પણ કમેન્ટમાં કંઈક અલગ લખશે. એટલે આ જે હાઇપોક્રેસી છે ને, એના વિશે નથી સમજાતું. એક વ્યુઅર તરીકે આપણી એક જવાબદારી છે. ભારતની જે જનતા છે, જેમ દેવાંગભાઈએ કહ્યું કે આપણે ઘણા ભોળા છીએ, આપણે અવારનવાર ભૂલી જતા હોઈએ છીએ અથવા તો ઢીલાશ રાખતા હોઈએ છીએ નિયમોની બાબતમાં. તમને શું લાગે છે કે આપણને ખરેખર આપણે જે વાત કરીએ છીએ કે આ કન્ટેન્ટ ન ચાલે, આ ન જોઈએ, આવું ન હોવું જોઈએ, તેની ખરેખર જરૂરિયાત છે ખરા કે આપણને એ જોવું ગમે જ છે? આપણે છે ને ભારતમાં આપણી સંસ્કૃતિ જે હતી એ હવે આપણે ગુમાઈ રહ્યા છે કેટલા ટાઈમ. ઓકે, હવે આપણે પશ્ચિમની સંસ્કૃતિમાં વધારે લોકો પ્રિફર કરતા હોઈએ છે. આ બધા સોંગ જયારે તમે જુઓ ત્યારે આપણે મેટ્રો સિટીમાં વધારે લોકો વધારે જોતા હોય છે સ્પેશિયલી, અને એ લોકોને એવો કોઈ ફરક નથી પડતો કે કારણ કે હવે 21મી સદીમાં લોકો જે વાત કરી રહ્યા છે કે હવે થોડુંક બહાર નીકળો, આ બધી સંસ્કૃતિમાંથી બહાર આવો. અત્યારે બધી દુનિયામાં બધું કોમન છે, બધું જ ચાલે છે, એવરીથિંગ વિલ બી ઓકે. અને એ રીતનું જ કેટલા ટાઈમથી ફોલો થઈ રહ્યું છે, એ રીતે ઓટીટીમાં ફોલો થઈ રહ્યું છે. એટલે કે જનરેશન ચેન્જ થતી રહે છે.
સર જે જનરેશન ચેન્જ થાય છે ને, અને જનરેશન જે ચેન્જિંગમાં જે લોકોને એડવાન્સ લેવલમાં બહુ બધા આગળ છે આપણે અત્યારે. મીન્સ અત્યારે ઝેન્ઝી જે છે આપણું વધારે મેજોરિટી ઓડિયન્સ આપણું અત્યારે જે પોપ્યુલેશન છે ઝેન્ઝી છે, અને એ ઝેન્ઝી થી જ ઓટીટી ને આ પ્લેટફોર્મ ચાલી રહ્યા છે. સો આપણે જે 70s 60s ના જે છે બોર્ન થયેલા લોકો છે, જે આપણી સંસ્કૃતિમાં આપણે જે મોટા થયેલા છે, આઈ થિંક સો મને એ લાગે છે કે બહુ મોટી ગેપ થઈ ગઈ છે એઝ ઓફ નાઉ. આપણે સંસ્કૃતિની વાત કરીએ, આપણી આ રીતનું ના પહેરાય, આ રીતનું પહેરવેશ ના પહેરાય, આઈ થિંક એ બહુ મોટી ગેપ થઈ ગઈ છે, અને આ થોડું કંટ્રોલ નથી એઝ ઓફ નાઉ. કે સરકાર બી ગમે તેટલું તમને આ એવું છે કે તમે બેન કરો ને તો લોકો વધારે ગમે ત્યાંથી એમને સોર્સ કોડ મળી જ જાય કે ગમે ત્યાંથી જોવાના તો છે, એટલે કંટ્રોલેબલ નથી. આઈધર તમે જ્યાં સુધી જેવું ફોર એક્ઝામ્પલ ચાઇનામાં છે જે સાયબર લો છે કે તમે કોઈ પણ પ્લેટફોર્મ ના જોઈ શકો. ઓકે, એવી કોઈ સાયબર લો થી કંઈ પણ આપણે બ્લોક કરી શકીએ છીએ, એવી કંઈક પોલિસીઝ આવે કે આપણું કન્ટેન્ટ આપણામાં જ જોઈએ, આઉટસાઇડના કન્ટેન્ટ ના જોઈ શકીએ, કે એમાં ફિલ્ટરિંગ થઈને કંઈક આવતું હોય તો કંટ્રોલ થઈ શકે છે. અધરવાઇઝ આનું કંટ્રોલ બહાર વસ્તુ છે, અને બહુ મોટી ગેપ થઈ ગઈ છે. આપણા 80s ના બોન્ડના ને 95 કે 2000 ના બોન્ડ્સમાં બહુ મોટી ગેપ થઈ ગઈ છે. સંસ્કૃતિમાં લોકોને સમજાવીને આપણે સમજવાનું નથી કે ભાઈ આપણી સંસ્કૃતિ આવી છે, પણ અત્યારની જનરેશન જે છે એ કોઈનું સાંભળતી નથી, અને કોઈનું એમને જે કરવું છે એ જ કરશે, જે સાંભળવું છે એ સાંભળશે. તો આઈ થિંક જો સાયબર લો કે આવતું હોય અને સાયબર પ્રોટેક્શન કે આવતા હોય આપણા ઓનલાઈન ઇન્ટરનેટમાં, તો એ થોડું કંટ્રોલેબલ થઈ શકે છે મારા મુજબ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ભાવિનજી, દેવાંગજી, જયવંતજી, આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને અમારા દર્શક મિત્રોને વિગત આપવા બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે હોટ ટોપિકમાં આજે ચર્ચા કરી છે, આશા રાખીએ કે કન્ટેન્ટને લઈને, જે કન્ટેન્ટ મનોરંજન માટે બનતું હોય છે એનો ખરેખર ઉદ્દેશ્ય મનોરંજનનો જ રહે, અને આ જે વિવાદ વધતા હોય છે કન્ટેન્ટને લઈને એ ઓછા થાય, અને જે હેતુથી બનાવવામાં આવે છે કન્ટેન્ટ, એનો હેતુ માત્ર ને માત્ર મનોરંજન રહે, તે પ્રકારનું હેલ્ધી કન્ટેન્ટ જે છે આપણા આસપાસ રહે. તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.